નમસ્કાર મિત્રો, રોહિત મહેત્રા નવા વ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તમારા માટે એવો વિષય લઈને આવ્યો છું જે તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે અથવા તો ક્યાંક ને ક્યાંક વાંચ્યું હશે। હડપ્પીય સંસ્કૃતિ જે આપણે 5000 વર્ષ પહેલાં વસવાટ કરતી હતી તેના અવશેષો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામની અંદર જોવા મળ્યા છે। જે તમે વાંચ્યું હશે એમાં લખેલું છે રોજડી હશે। રોજડી છે ને તેનું જ નામ શ્રીનાથગઢ છે, કારણ કે જૂનું નામ રોજડી છે અને નવું નામ શ્રીનાથગઢ છે। તો મારી સાથે તમે આવો, હું તમને છે ને થોડાક એના અવશેષો મળ્યા છે અને હું ત્યાં આવ્યો છે, એટલે હું મેં વિડીયોમાં તો બનાવી નાખું તમને દેખાડવા માટે સ્પેશિયલી જગ્યા ઉપર આવ્યો છું। જો આ બાવળ દેખાય, બધા જે બધા બાવળ છે એની નીચે બધા હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે। મારી સાથે આવો એટલે તમને બતાવું। જો આ બધા પથ્થર દેખાય ને, આ બધા પથ્થર હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે। અહીંયા હડપ્પીય સંસ્કૃતિ વસવાટ કરતી હતી વર્ષો પહેલા, કેમ કે હડપ્પીય સંસ્કૃતિનો ઉદ્ભવ 5 થી 8000 વર્ષ પહેલા થયો હતો। એ પછી સંસ્કૃતિ અલગ અલગ જગ્યા ઉપર વસવાટ કરતી હતી, જેમાંનો આપણે રાજકોટ જિલ્લાનું આપણે રોજડી ગામ છે ગોંડલ તાલુકાનું, જેને અત્યારનું મોડર્ન નામ છે શ્રીનાથગઢ કરીને છે। જો આ બધા તમે પથ્થર જુઓ છો તે બધા રોજડી ગામની અંદર આવેલા છે, આપણે હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે। મારી પાછળ આવો તમને બતાવો। હવે આ બધું કાંટા છે એટલે એવા આગળ નથી જતો, તમને અહીં બતાવી દઉં। જો આ બધા પથ્થર છે ને, જો આ બધા પથ્થર ગોળ આકારના બધા પથ્થર છે। અહીંયા તેમના મકાનો હતા। આવો આગળ તમને હજી બતાવું। આ સ્ટ્રક્ચર તમને જે દેખાય ને, જે પ્લેન આપણે કેમ પ્લેન બાંધવી એ રીતનું આમાં પ્લેન બાંધેલી છે। બાકી બધું પડી ગયું છે, પણ જે ત્યાં ઊભું છે એ તમને બતાવું છું। જો આ બધું અહીંથી આમ આ બાવળની આડે પણ હજી મકાનો ઘણા બધા છે હજી। જો અહીંયા જો આ તમે જો આ પ્લેન રહે, જો આ પ્લેનનું હજી સ્ટ્રક્ચર એમ નામ છે। જો સામેના જે આ બધા મકાનો છે, જો આ મકાનનું બધું સ્ટ્રક્ચર ઉભેલું છે હજી। જો આ બધું જો નાના ઓરડા છે જો બધા, એટલે આપણે અંદાજો લગાવી શકીએ કે અહીંયા વસવાટ કરતી હતી હડપ્પીય સંસ્કૃતિ। અને તેમાં એનો ખાસ વાત એ હતી હડપ્પીય સંસ્કૃતિની કે તે લોકો ઝાઝા ભાગે છે ને આમ નદીના કાંઠે જ રહેતા, એમ નદીના કાંઠે જ વસવાટ કરતા હતા। એટલે બાજુમાં મંદિર પણ છે અને બાજુમાં નદી છે, ભાદર ડેમ છે તેમનું નામ, એ નદી પણ અહીંયા આવેલી છે। તમને નદી પણ અમે બતાવું। નદીના કાંઠે જ વસવાટ કરતા હતા। આ બધો વિસ્તાર રહ્યો ને બધો ઢોરાવાળો વિસ્તાર છે। ઢોરાવાળા વિસ્તારની અંદર જ બધા એના અવશેષો આવેલા છે। જો આ બધા ઢોરાવાળો વિસ્તાર છે, જેટલા પણ પથ્થર દેખાય ને, આ પથ્થર નાના જે પણ તમને બધા પથ્થર દેખાય ને બધા હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે। અને નદીના એક સાઈડના વિસ્તારમાં બધે છે ને હડપ્પીય સંસ્કૃતિના વસવાટ હતો। તમને નદી પણ બતાવો સામે જઈને। અને આજે આ બધા ઢોરાવાળા તમને જે બધા પથ્થર દેખાતા હશે એ બધે તેમના મકાનો હતા। અત્યારે બધું છે ને બાવળ ને બધું ઘણું બધું ઉગી ગયું છે, ઝાડવા ને બધું ઉગી ગયું છે, જો તમને હજી દેખાતું છે। ઢોરાવાળો વિસ્તાર જે પણ છે ત્યાં હડપ્પીય સંસ્કૃતિનો વસવાટ હતો। આ બધા બાવળની નીચે જો બધા અવશેષો છે, જો આ બધા તેમના અવશેષો છે। જો જેટલા આપણે પથ્થર દેખાય ને એ બધા હડપ્પીય સંસ્કૃતિના અવશેષો છે। જો એક મહાદેવનું મંદિર છે, મહાદેવના મંદિરની આજુબાજુમાં બધે જ આવા અવશેષો આવેલા છે। અને ઝાઝા ભાગે બાવળ ઉગી જાય એટલે બહુ ઝાઝું દેખાતું નથી, પણ ખબર પડી જાય કે અહીંયા જ આ વસ્તુનો વસવાટ હતો એમ। પથ્થરના આધારે જ આપણે અંદાજો લગાવી શકીએ કે અહીંયા હશે, કારણ કે બીજું આમાં કાંઈ દેખાતું નથી, કારણ કે આમ છે જ બધું છે એમ બાવળની અંદર છે। જો બધે જો પથ્થર છે, જો બધા જો છે ને, ટૂંકમાં ઢોરાવાળો વિસ્તાર છે અને ઢોરાવાળા વિસ્તારની બાજુમાં જ છે આપણે ભાદર નદી નીકળે છે, તેના કાંઠે જ આ સંસ્કૃતિનો વસવાટ હતો। જો આ ભોળાનાથનું મહાદેવનું મંદિર છે અને એની બાજુમાંથી જો આ બધું આપણે ભાદર નદી છે, અને ભાદર નદી આ બધું એના અવશેષો છે બધા। જે ઢોરો તમે હું જ્યાં ઊભો છું ને એ અવશેષો ઉપર જ એને ઊભો છું। તમે આમ નજર કરો, જો આ બધો બાવળવાળો જેટલો પણ વિસ્તાર છે ને એ બધો ઢોરાવાળો વિસ્તાર બધો હડપ્પીય સંસ્કૃતિનો વસવાટ હતો તેમાં। જ્યાં નદી પણ છે, જો તમને નદી પણ બતાવું તો આ નદી છે, નદીની બાજુમાં જ આ બધા લોકો રહેતા હતા। જો આ બધો પથ્થર ને બધું જો એના પથ્થરનું અંદર સ્ટ્રક્ચર ને બધું ઊભું જ છે હજી। જ્યાં સામે તેમના પથ્થરનું બધું સ્ટ્રક્ચર છે અને આ બાજુ જ્યાં પાછળની સાઈડ તમે જાઓ બધું એનું જ છે એમ ટૂંકમાં। આપણને આ સંસ્કૃતિમાં વિશે 1826માં આ સંસ્કૃતિની આપણને ખબર પડી હતી। ત્યાં સુધી આપણને ખબર નહોતી કે આવી સંસ્કૃતિ પણ અહીંયા રહેતી હતી। હજી જો અહીંયા અવશેષો ઘણા બધા છે। જો તમે આ ઢોરા ઉપર આવો એટલે આ ઢોરા પર નીકળેલા અવશેષો છે, બીજું તમને કંઈ જોવા મળશે જ નહીં। જો
આ બધા તેમના અવશેષો છે બધા જો. અહીં કારણ કે બાવળ ને ઝાડવા ને એવું બધું ઉગી ગયું છે એટલે સરખું દેખાતું નહીં હોય. આ બધો જો આ બાવળ વાળો જેટલો પણ વિસ્તાર છે એ બાવળ વાળા વિસ્તારની અંદર બધી હડપ્પા સંસ્કૃતિના અવશેષો હજુ સુધીમાં છે. આ પથ્થર ને બધું તેનું એનું નેમનું છે. આપણે ગુજરાતમાં જે પણ જગ્યા હતા તેનું નામ કહું છું. રંગપુર, લોથલ, ધોળાવીરા, પૂરકોટડા અને રોજડી અને દેસલપર આ બધા ગામના નામ છે જેમાં આપણે હડપ્પા સંસ્કૃતિના હજુ સુધીના અવશેષોની ખબર પડી છે. જેમાંનું આપણે રોજડી ગામ અમારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું શ્રીનાથગઢ ગામ, જેને આપણે જૂના જમાના નામ પ્રમાણે રોજડી કહી શકીએ, તેમની અંદર આ અવશેષો આવેલા છે. તો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને આવા નવા અમારા ઐતિહાસિક વિડીયો જોવા માટે અને અલગ અલગ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણને આવા એક નવા વ્લોગની સાથે.